તો આ તરફ સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। બોમ્બે માર્કેટ ગાર્બેજ સેન્ટરના કર્મચારીઓની પગાર વધારાની માંગ છે। પગાર વધારો ન થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ પણ હાથ ધરાયા। સુરત શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ આજે હડતાળ પર ઉતર્યા છે। વરાછા ઝોનમાં આવેલા બોમ્બે માર્કેટ ગાર્બેજ સેન્ટરના કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે હોબાળો મચાવ્યો છે અને તસવીરો સીધી જોઈ શકો છો કે મહિલા કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાય છે અને મોટી સંખ્યામાં જે પ્રમાણે કર્મચારીઓ હડતાળ પાડી અને વિરોધ નોંધાવી રહ્યા છે કે તેઓના પગારમાં છે તે વધારો કરવામાં આવે। ત્યારે અહીં કામ કરતા કર્મચારીઓનું શું કહેવું છે આપણે પ્રયાસ કરીશું કે કઈ રીતની તેઓની માંગ છે। ભાઈ શું નામ છે તમારું? નિલેશભાઈ, શા માટે હડતાળ કરવામાં? હા એમ હડતાલમાં એમ તો ભંગાર અમારી પાસે માંગે છે, બરાબર? તો ભંગાર આવે તો જ આપીએ ને, અને હાજરી ભંગારનો એન્ટ્રી પાડી નાખે પછી ભંગાર આપે તો આવે તો આપીએ ને। તો પગાર વધારાની માંગ છે તે અહીં કરવામાં આવી રહી છે। મહિલા કર્મચારીઓ પણ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને જોઈ શકાય છે કે પગાર વધારો કરવામાં આવે તેવી માંગ છે તે અહીં કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં હજી કર્મચારીઓ અહીં હડતાળ પર ઉતર્યા છે અને તેના કારણે વરાછા ઝોન વિસ્તારમાં જે ડોર ટુ ડોર ગાર્બેજની સેવા ઉપર છે તે માઠી અસર છે તે પહોંચી છે। ત્યારે અહીં જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની અહીં માંગ છે અને પગાર વધારો જ્યારે માંગ કરવામાં આવી રહી છે ત્યારે અહીંના લોકોનું શું કહેવું છે? ગાડીઓ ગાડી કેમ નથી ગઈ તમારા બંગાળના કાર્ડ ઇસ્યુ છે? બિલકુલ અહીં કર્મચારીઓ જે પગાર વધારાની માંગ હતી અને પગાર વધારાની પગારો નહીં આપતા, નાઈટની બે મહિના 3 મહિનાની પગારો નહીં આપે। પછી અમને કઈ આગલા મહિનામાં આવી જશે, પછી એમ થાય તેમ થાય ચાલ્યું ગયો। આ બધા કર્મચારીઓ છે, 6000 રૂપિયા પગાર છે અમારી, 200 રૂપિયા રોજ। બિલકુલ પ્રતિ દિવસ 200 રૂપિયા લેખે છે તે કર્મચારીઓને જે કામે રાખ્યા હતા અને છેલ્લા 2-3 મહિનાથી પગાર વધારો કરવામાં આવ્યો નથી અને તેને લઈને આજે તમામ કર્મચારીઓ છે તે હડતાળ પર ઉતર્યા છે। પરંતુ જે અન્ય લોકો છે તે બોલવા માટે તૈયાર નથી, કારણ કે કોન્ટ્રાક્ટના જે માણસો છે તે હાલ કર્મચારીઓને કંઈ પણ બોલવા માટે હાલ આગળ નથી આવવા રહી રહ્યા। એટલે હાલ તો જે પગાર વધારાની માંગ હતી અને એ પગાર વધારાની માંગ સાથે આ પ્રમાણેનો હોબાળો કરતા કે ડોર ટુ ડોર ગાર્બેજની સેવાને માઠી અસર પહોંચી હતી। ત્યારે જોવાનું રહે છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે કઈ રીતે કાર્યવાહી કરે છે। કેમેરામેન જેઠુમા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।